આપણા ગુજરાતની અંદર અવારનવાર અનેક ઘટનાઓ બને છે અને એ ઘટનાનો જ્યારે મુદ્દો વિરોધ પક્ષ ઉઠાવે છે એટલે ભાજપ એવું કહે છે કે વિરોધ પક્ષ તો સાવ નવરું છે એટલા મુદ્દા ઉઠાવે છે। પણ સવાલ અહીંયા એ છે કે જ્યારે આપણા ગુજરાતમાં એક દીકરી સાથે દુષ્કર્મ થયું છે ત્યારે વિરોધ પક્ષના નેતા પણ તેમને મળવા માટે ગયા હતા, પરંતુ આજ દિન સુધી ભાજપના કોઈ જ નેતા તેમને મળવા માટે નથી ગયા। અને જ્યારે વિરોધ પક્ષના નેતા મળવા માટે જાય છે એટલે ભાજપ સીધો જ સવાલ ઉઠાવે છે કે તેઓ નવરા છે। પણ સાહેબ, એ નવરા છે તો ગયા છે, પણ તમારી પાસે તો એ પણ સમય નથી। તમને તમારી કેબિનેટ બેઠકમાંથી જ નવરાશ નથી મળતી તો તમે ક્યારે મળવા જશો? આજે ચૈતર વસાવા આ બાળકીને મળવા માટે ગયા છે, એમના પરિવારજનોને સાંત્વના આપવા માટે ગયા છે, એમના પરિવારની મુલાકાત લીધી છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। ભાજપ અવારનવાર કહે છે કે વિરોધ પક્ષના નેતા નવરા છે એટલે તેઓ કોઈ પણ મુદ્દો ઉઠાવે છે। તો હા સાહેબ, તમારા મતે ચૈતર વસાવા નવરા છે એટલે મળવા માટે ગયા છે, પણ તમારી પાસે તો એવી પણ નવરાઈ નથી કે તમે આ દીકરીને મળવા જાવ, એમના પરિવાર પડખે ઊભા રહેવા જાવ, કારણ કે તમારી પાસે ઘણા બધા કામ છે। કેબિનેટની બેઠકમાં હાજર રહેવાનું, ઘણા બધા સરકારી કાર્યક્રમો કરવાના, તમને એમાંથી જ નવરાશ નથી મળતી એટલે તમે કદાચ એવું લાગે છે કે આ બાળકીને મળવા માટે ન ગયા હોય, બાળકી માટે કંઈ બોલ્યા ન હોય। અનેક ભાજપના મંત્રીને આ સવાલ એટલા માટે કરવો છે કારણ કે આમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને પણ સવાલ કરવો છે, હર્ષ સંઘવીને પણ સવાલ કરવો છે, ભૂપેન્દ્ર પટેલને પણ સવાલ કરવો છે। તમારી પાસે એટલા બધા કયા કામ છે કે તમે આ દીકરીને મળવા માટે પણ નથી જઈ શકતા? વિરોધ પક્ષના નેતા જાય છે એટલે તમે તમારું કામ ચાલુ કરી દો છો કે રાજનીતિ કરવા માટે ગયા હશે। હા, જે લોકો આ દીકરીને મળવા માટે ગયા છે, જે જવાના છે, એમને પણ અમે કહી રહ્યા છીએ કે ત્યાં જઈને તમે કોઈ રાજનીતિ ન કરતા, તમે ત્યાં જઈને કોઈ એવા સવાલો ન કરતા કોઈ પણ પક્ષ ઉપર કે એ સાબિત કરે કે તમે ત્યાં જઈને ફક્ત રાજનીતિ કરવા માટે ગયા છો। એટલે ચૈતર વસાવા હવે આ દીકરીને મળવા માટે ગયા છે। ઘણા બધા દિવસ થઈ ગયા છે આ દીકરી સાથે આ દુષ્કર્મની જે ઘટના બની છે એમને લઈને એક પછી એક નેતાઓ હવે મળવા માટે જાય છે। લગભગ આ દીકરી છે તે કેટલા સમયથી જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે, ત્યારે આખરે જેમની પરિવાર છે, એમની માતા છે, એમને ચૈતર વસાવા મળ્યા છે, સાંત્વના પાઠવી છે અને બધી જ વાત કરી છે કે કંઈ પણ જરૂરિયાત હોય મને કહેજો, હું તમારી સાથે છું। એટલે સૌથી પહેલા ચૈતર વસાવાએ જે દીકરીની માતા છે તેમની સાથે મુલાકાત કરી, દીકરીને મળ્યા, તે સાંભળી લઈએ। पति तो कमाने जाते हैं, हम भी कमाने चल रहे हैं। आए लंच में खाना खाया है तो हमारा उसका पापा कहा कौन सा सर आइए ना सुना मैंने 6-7 महीना हुआ हो गया था तो साल तो पति तो कमाने जाते हैं, हम भी कमाने चल रहे हैं। आए लंच में खाना खाया है तो हमारा उसका पापा कहा कौन सा सर आइए ना। डॉक्टरों સાથે અમે વાત કરી, ડોક્ટરો ખૂબ પ્રયાસ કરી રહ્યા છે કે દીકરીને પરિસ્થિતિમાં બહાર લાવી શકીએ, પણ ઉપરવાળાને બી પ્રાર્થના કરીએ છીએ કે દીકરી સહી સલામત થઈ જાય। સાથે સાથે એની માતા સાથે અમે બેઠા, એના પિતા સાથે વાત કરી તો માતાને પણ અમે હિંમત આપી છે, સાંત્વના આપી છે। બધા જ લોકો અમે એમની સાથે છે, પ્રાર્થના કરીએ છીએ। પણ જે રીતે ગુજરાતમાં આવી ઘટનાઓ રોજબરોજ બની રહી છે, સવારે છાપું ખોલીએ એટલે એક ને એક ઘટનાઓ, બીજી ઘટનાઓ બહાર આપણને જોવા મળે છે, ત્યારે અમે ગુજરાત સરકારને કહીએ છીએ કે જાન્યુઆરીથી લઈને ડિસેમ્બર સુધીમાં માત્ર એક વર્ષમાં 648 નાબાલિગ દીકરીઓ પીખાઈ ગઈ છે। તો આવા નરાધમોને ન્યાય કેમ જલ્દી મળતો નથી? ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસો ચલાવવામાં આવે, ઝડપી ચલાવવામાં આવે અને આવા નરાધમોને ફાંસીએ લટકાવવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ। જ્યારે આ બનાવ બન્યો ત્યાંના પોલીસ તંત્રએ મારા પર 2 FIRઓ કરી હતી। હું 17 તારીખે ઝઘડી આવવા માટે નીકળેલો, મારે પરિવારની મુલાકાત પણ 2 થી 3 દિવસ સુધી મને ભરૂચ જિલ્લામાં પ્રવેશવામાં નથી દીધા। ત્યારે આજે અમને પણ દુઃખ થયું। આ અમારી નૈતિક જવાબદારી છે, અમે ભલે લેટ આવ્યા છે, અમને પણ દુઃખ થાય છે, પણ ત્યાંનું પ્રશાસન, વહીવટી તંત્ર અમને પણ ઝઘડિયા ભરૂચમાં આવવા નથી દેતું। હમણાં ઉપરાછાપરી મારા પર 2 FIR કરી, એક કામદારો માટે ઉભા રહીએ કે આવી દીકરીના પરિવાર શ્રમજીવી સાથે ઉભા રહીએ એટલે ફરિયાદો કરે, એટલા માટે આજે અમે આવ્યા છે। પણ પરિવાર સાથે છે, અમારો બીજો કોઈ ઉદ્દેશ નથી। આ દીકરી સાજી થઈ જાય, એના પરિવારને ઝડપી ન્યાય મળે। નહીં તો ગુજરાતમાં તમે જોયું દાહોદમાં આટલું થઈ ગયું, સુરત, અમદાવાદ, ભાવનગર આટલી બધી ઘટનાઓ ઘટી, વરસ થવા આવ્યું છે, હજુ કોઈને ન્યાય નથી મળ્યો। તો સરકાર એવો કાયદો બનાવે
એમાં અમે પણ સહકાર આપીશું. કાયદો બનાવે અને ઝડપી કેસ ચલાવે, ફાંસી સુધી પહોંચાડે અને દાખલો બેસાડે એવી અમે માંગ કરીએ છીએ. પોલીસ વિભાગે આ ઘટનાઓ બાદ ચક્ર ગતિમાન કરી તે આરોપીને ઝડપી પાડ્યો છે, એનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું છે, બધું જ બરાબર છે. પણ કાયદો આપણો એ રીતના ઢીલો છે. તમે જોયું દાહોદ હોય, સુરત હોય, અમરેલી હોય, ભાવનગરની ઘટનાઓને હમણાં વર્ષ 8-10 મહિના થઈ ગયા છે, હજુ કોઈને ન્યાય મળ્યો નથી. તો ગુજરાત સરકારને અમે કહેવા માંગીએ છીએ, જ્યારે કોઈ બીજા રાજ્યોમાં કોઈ બનાવ બને, આમ દેશમાં કોઈ જગ્યાએ બનાવ બનવો જ નહીં જોઈએ, બને છે તો નિંદનીય છે, પણ ત્યાં બનાવ બને છે તો આપણે સલાહ આપવા બહાર આવીએ છીએ, લાંબા ટ્વીટ કરીએ છીએ, આપણે કેન્ડલ માર્ચો કરીએ છીએ. ઝઘડિયામાં એક શ્રમજીવીના પરિવાર સાથે આ બને છે, ત્યાં કેમ સ્થાનિક નેતા કોઈ બોલતું નથી, કેમ સરકાર કંઈ મૌન પાડીને બેઠી છે? એટલા માટે કે સરકારને એને ગુજરાત મોડલ આખા દેશમાં એમણે બતાવ્યું છે. મહિલા સુરક્ષાની મોટી વાતો થાય છે, બેટી બચાવો બેટી પઢાઓની મોટી વાતો થાય છે, ત્યારે ગુજરાતમાં એક વર્ષમાં 648 ઘટનાઓ આવી દીકરીઓ સાથે બની છે. ખૂબ દુઃખની બાબત છે. એટલે હું તો કેમ છું, જો ગૃહમંત્રી યોગ્ય કાયદા નહીં બનાવી શકતા હોય, યોગ્ય કાર્યવાહી નહીં કરાવી શકતા હોય, પરિવારને ન્યાય નહીં અપાવી શકતા, તો ગૃહમંત્રી રાજીનામું આપી દે. કેમ કે આટલી બધી ઘટનાઓ આપણા ગુજરાતમાં બને છે. આજે જીઆઈડીસી વિસ્તાર સુરક્ષિત નથી. આજે આપણી નાની દીકરીને ઘરથી બહાર મોકલવા માટે આજે પરિવારો ભયનો માહોલ છે, ખોફ છે કે મારી દીકરી સાથે કંઈ થશે તો. એટલે ગુજરાત આજે સલામત નથી. ગઈકાલે અમને પણ એવો સવાલ થઈ રહ્યો હતો કે આ તમામ આદિવાસી નેતાઓ કેમ ચૂપ છે, કેમ નથી બોલતા. ત્યારે આજે ચૈતર વસાવા નવરા પડ્યા અને તેઓ દીકરીને મળવા માટે ગયા છે. હા, એમની પાસે પણ ઘણા બધા કામ હશે, એ કામ પૂરા કરીને મળવા માટે ગયા છે. અમે હવે ભાજપના તમામ નેતાઓ પાસે પણ આ જ આશા રાખીએ છીએ કે તમે જો નવરા થાવ તો આ દીકરીને મળજો, એમના પરિવારને મળજો. ભલે દીકરી ઝારખંડની હોય, એમની ઉપર જે વ્યક્તિએ દુષ્કર્મ ગુજાર્યું હોય એ ભલે ઝારખંડનો હોય, પણ દીકરી અહીંયા ગુજરાતમાં રહેતી હતી અને દુષ્કર્મ અહીંયા ગુજરાતમાં થયું છે. તો એક વખત આ દીકરી પાસે જાજો, એમને મળજો. અને ખાસ ભાનુબેન બાબરિયાને પણ કહેવાનું છે કે જો તમારા બધા જ કાર્યક્રમ પૂરા થઈ ગયા હોય તો એક વખત તમે બીજા કોઈને અપોઇન્ટમેન્ટ આપો કે ન આપો, પણ આ દીકરીને મળજો, એમની માતાને મળજો, એમની માતા સાથે વાતચીત કરજો. કારણ કે હવે એવું લાગે છે કે ચૈતર વસાવા મળ્યા છે એટલે ભાજપને પણ એક મુદ્દો મળી જશે કે તેઓ તો ફક્ત રાજનીતિ કરવા માટે ગયા છે. તો તમે પણ જાઓ ને, તમે પણ રાજનીતિ કરો ને. ત્યાં જઈને કોઈકને બે લોકો તમને સવાલ કરે તો જવાબ આપજો, પણ ત્યાં જઈને કોઈ ઉપર આક્ષેપ ન કરતા. ખાલી કહેજો કે અમે મળવા માટે આવ્યા છીએ, કોઈ બીજું આવે કે ના આવે, પણ અમે આ દીકરીની પાસે ઊભા છીએ. એટલે બધા જ એક બાજુ રાજનીતિ મૂકો, આ દીકરીના નામે રાજનીતિ ન કરો. કોણ મળવા જાય છે, કોણ નથી જતું, એમના ઉપર ધ્યાન ન આપતા. પણ તમે એક માણસ તરીકે જો તમારામાં હજુ પણ માણસાઈ જીવતી હોય તો એક વખત આ દીકરીને મળજો. ચૈતર વસાવા ગયા છે, તેમણે સાબિત કર્યું છે કે તેમને આ દીકરીની ચિંતા છે, આ દીકરી પડખે તેઓ છે, એમને હર હંમેશ માટે ન્યાય અપાવશે. કારણ કે આપણે જોયું છે કે આદિવાસીના કોઈ પણ બાળક સાથે, કોઈ પણ વ્યક્તિ સાથે જ્યારે અન્યાય થાય છે ત્યારે આ જ ચૈતર વસાવા ઊભા રહે છે. આજે ફરી એક વખત ચૈતર વસાવાએ સાબિત કરી દીધું છે કે હું કોઈ પણ કામમાં કેટલો પણ વ્યસ્ત હોઉં, પણ હું એમાંથી સમય કાઢી અને લોકોને ન્યાય અપાવવા માટે તો જઈશ જ. તો જે રીતે ચૈતર વસાવા દીકરીને મળ્યા છે, એમની માતા પિતાની પડખે ઊભા છે, તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.